ગુડ મોર્નિંગ. તો ગઈ આપણે કાલ બર્તન લાવ્યા હતા ને નવામાં એમાં મુહૂર્ત કરીશું સ્ટીલમાં. હા થોડી વાર લાગશે. ગરમ નહીં થતું હો હેન્ડલ. આ બધું સ્ટીલનું કરી દઈએ હો, બધા એલિમેન્ટ ઉપર જાય. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ટકી ગુડ મોર્નિંગ. ટકી આ બાજુ છે. ગુડ મોર્નિંગ કરો. હે ટકી થઈ જઈ હશું તો. ગુડ મોર્નિંગ. હે તું એ જાગી તને નવડે દી હેડજી. ગુડ મોર્નિંગ શિલ્પા. ના હાલ વાનું ના નામ ના લેતો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બે રીતે સાચી ગયા તો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જલ્દી કપડા પહેર દે ફટાફટ. એ હું આલે મસાલા આલ્યા છે આવા. ગાડીનો હોર્ન સંભળાતો નહીં, સીધો દોડી જા. બનેશીનો દોડ્યો. નવી બેગો છે ને એટલે ગાઈ જા ને પહેલા વહેલા જતા રહે સ્કૂલમાં. હું આવું જા હે બે જા. હોટી લઈને આવ્યા ભાઈ હું તો. જા પણ ચમ ચો હા મરશું મને તો નહીં દેખાતું. પાકી ગયું છે તો કઈ પૂનમ વ્યાને છે વાલોડિયા. કોણીના બેઠા હો. હા મમ્મીને મારે જ ખાવાનું છે તે માપની કોણીના. અમારી ખાન પૂનમ ના તમે ખાવા જવાનું. ભાઈ કઈ તમને તો જોજો. હા રે આવું કરશે મને કંટાળો આવે છે. એટલે થાળી લઈને ઉભી રહે આટલા બજાવતી. વ્યૂ ના આ છોકરા તો જબરો કોમ છો. તો કઈ પાપડ વેલી વ્યૂ એવું કરવા હેડો દેખ કે કેસે આગળમાં ન્યા લે છે પણ હું ખાલી ઉપયોગ નહીં કરતો. તો ગાઈસ સવાર પડી ગયું છે ને હવામાં વહેલા વહેલા તો કોઈ દેખાતું નહીં. આટલામાં શિખરમાં તો જોજો યશવી એકલી ટાલડી એકલી દેખાય. ટાલડી શું કરું છું? હા આ આ ટાલડી મીટલો આલે દોડે જ હતો. અમુક મને જોઈને દોડે જ હતો. હેડો આજે ચો જવાનું છે? કોઈ પ્લાન છે? હે આજે કોઈ ખાવા નહીં જવાનું જોઈએ? તો ગાઈસ મીટલાને આપણે જેમ રાખવાનો હતો જેમ પોર યશવીને રાખ્યો હતો ને તો બધા મહેમાનનું બોલાવવાનો હતો, બધું ખાવાનું જમણવાર બધું કરવાનું હતું. પણ આપણે કરણજીનો પહેલો તહેવાર છે ને એટલે પોર રાખશે મીટલાનો. હા ન કે મહેમાનોને બોલાવત બધાને. જમણવાર રાખવો તારા મમ્માને ઘેરથી બધાને બોલાવો. ડેડી ડેડી ગે ડેડી ડેડી પાપા પાપા જોજે એના વાત શું કરી નું. મને તો કડ્યા હતા ને ત્રણ જેવા હોય હાથું. વિયુ રમવા દેજે હું તારા માટે કિન્ડર જોઈ લાવે. તા ચલી લાવવાની કિન્ડર જોઈ. બે કિન્ડર જોઈ. ઓકે તો કઈ યાદ છે તો ટકલો કાઢે હું હાથ ફેરું તા માથા ઉપર. હલ્યા હલ્યા આજે તો ચોક જમવા જવાનો પ્લાન કર્યો હતો પણ હું કંકુતરી તો 26 તારીખની છે કાલનું છે. આજે કનાઈ છે એમ કે છે એટલે હા તો હેડો તૈયાર થયો. હેડો પેલાનો ફોન આવ્યો છે તારે. અમારે જવાનું છે વિસનગર. અમે જઈને આવીએ. થોડું કોમ છે તે. સંજો જોજો થયો તૈયાર? મારે ના આવું છે પેલા. તમારે જવાનું છે? જો તારે જવાનું છે? ચો એ તો અમે આવીએ છીએ. તો પછી તને ના દો મને. ના હેડ ફટાફટ ચોકન પતી ગયું. હા ખાવા 3 વાગે સુધી ચાલશે. કોઈ તો અત્યારે કોઈ મહેમાન નહીં હમણાં 12-1 વાગે ચાલશે. ખાવાના તો બનાવ્યું નહીં કશું. શાક બનાય રોટલી બનાવવાની. ઓહો તાણું હું તાણું છું પેલોની બધાની વાટ જોઈ જેમની બેમની જેમની પણ આટલું જ સેક્શન લેવું લેવું ચો હા ઈયન જેવું લેવું છે. એને જેવું લેવું જા લેતા દે. હા લેતા જા. અલે આ વિયા આ વિલો આમ રહી છે કર ચોપ ફરસ. અલે આય આય વોટર ગન સા તો ભાભીન શોટ. બાબાન સોટા તો તળાવમાં ડબોળું.
હા મને સોટું તો શું થાય સોટે તો ના નાખી સોટી દે જલ્દી ભાઈ ઘરમાં જતા રહેશી અને એ પોણી નહીં તો હું નવ છે એવી રીતનું તો ગાઈઝ આ તો બધો છે ને આજ તો અમારે છે ને પેલો જેમ છે જેમ એટલે અમારે ઓનો ટકલાનો કરવાનો હતો અરે એટલાનો પણ આપણે જેમ કર્યો નહીં હા હા અમે ફોર કરશું તો હું સંજોને અમે જઈએ છીએ જમવા માટે તઈ બધો કોણ કોણ આવે છે અંતાના ખાવાનું કોનું બનાવ્યું છે ના બનાવી શું કરવા એમ પૂનમ નહીં આવતી હા અને પપ્પા શું છે હા સારું તો એ ખાતા તો હું આવું હાલ જ આપણે જઈએ છીએ જમવા માટે જો આ બાજુ ચીકુડી પાલક બે ભેગું થઈ જશે ને ત્યાં રોજ ગાયો બેસો ખાઈ છે પાલક ચીકુડી પાલક એ ભેગું થઈ ગયું મમ્મીને બધા હેડ્યા છે વાહ મય અને અમે જઈએ છીએ રણજીત ગાડી લઈને તો ડાયરેક્ટ આવશે અને હું રાખું બે જમતા થઈએ જમી લઈએ ચોદી આવી જાય રાખીશ રણજીત કોણ જોયું શિલ્પાન બધો જતો રહ્યો બધો એ તું વાયકાન બસો ખો પૈસા લાવો હા પૈસા જો તો ગાઈઝ અત્યારે જવાનું છે આપણે વિસનગર જવાનું છે થોડું કોમ છે તો એ કરતા જઈએ અને જમણવાર કરવા જવાનું છે જમવા તો ગાઈઝ તો ફટાફટ નીકળીએ તમે સંજયને તો પહોંચીએ બધા મમ્મી પપ્પા શિલ્પા પાર્વતી બધો જ હશે જમવા માટે અને હું એકલો બાકી છું હું જઉં છું ગાડી લઈને કારણ કે અમારા નજીક જ ઘર છે બધો હેઠતો જતો રહ્યો છે તો ગાઈઝ આ બધું જમણવાર ચાલુ છે આપણે પ્લેટ લઈ લીધી છે દાળ ભાત પૂરી શાક રાકેશ મને આવી જાય છે મમ્મીને બધા ઘરમાં ખાવા બે કારણ કે ગાઈઝ ઉનાળો આવી જશે તડકો છે બહુ ચલો જમી લઈએ રણજીત આવે છે પણ ઘણો આવે છે આવશે આવી જાવ મને લાગે પેલા દાદીની ખાશે ત્યાં છે બે ગયા છે બે જણા શું છે મમ્મીને ઘરમાં બધો શિલ્પા પૂનમ તો એ તો બે બેસી જશું હા મમ્મી ને આ બાદ બે તાણ હાલ લગાયો અને બેસી ગયો બધો તો ચલો આપણે ખાઈ લઈએ હું તો દાળ ભાત શાક લઈને આવ્યો છું તો ગાઈસ ખાવાનું તો મેં ખાઈ લીધું ઠીકાય સંજય બધો ખાઈ લીધું આમાં અમે જઈએ છીએ બહાર તો થોડું પાણી ભરી લઈએ તો ગાઈસ હવે તો ખાતું બાધું આપણે જેમ હતું તો જેમનું ખાવાનું હતું ઓળીવું જે આવું ખાવાનું પીવાનું જ રહેશે તો ગાઈસ ચલો આપણે થોડું કોમ સાથે જતા જઈએ કોમ પતાવી દઈએ પછી મળીએ તાણ ગાઈસ અમે વિસનગર આવ્યા હતા તો થોડું આપણે કોમ હતું તો કોમ તો પતાવી દીધું હવે આપણે ચશ્મા લેવા છે તો રાખો સંજુભાઈ આવ્યા ચશ્મા લેવા મેં જો આમ તારે લેવાસ તું તો હમણાં કહેતો બ્લેક પ્રીમિયમ લાગુ હવે યાર નેના પડશે તારું ફેસ મારે છે એ પ્રમાણે સંજય નેના નહીં હાલ લાગતા તમે હા મોટું મોટું લાગે હા તો ગાઈસ આપણા ટીકાનું બે જોડી ચશ્મા લઈ આલે અને મેં એક જોડી લીધા ઓકે ટીકાનું બે જોડી ચશ્મા લઈ આલે પકોડી મેં કોની કટર મેં કોની હા પકોડી જેવી એવું છે ને ઓખ સાફ કરવાનો છે તો એ તખો આવ્યો છો ચોકથી રખડતો જોતી હીરો ડાયમંડ વાળો હીરો ભાઈ ઉઠીને આવ્યો લાગે અને તો માળા વાળો ભૂવો કેટલો જઈને આયા હવે વિસનગર જઈને આયા તાણ કાલે તમે ઓય રખડતા હતા આટલા હા તો કાલે હતા અમે સમિત ગમે તે રખડીએ પણ અમને પૂછીને કરવાનો આઈડિયા મારો કેવો હા ઓમો બટવારો કરેલો એરિયામાં બધા મને પૂછું છું કે તકો મળે તો મન ક્યાં તાણ ક્યાંથી તારો એરિયા હોય હા તકો જો એના ઘેર અને અમે જઈએ સંજય જો સાબજ ફ્રૂટ ને એવું બધું લેવા આવે એટલે નીકળીએ
તો ગાઈસ ફ્રૂટ લાવે સંજય કારણ પેલો સંતરો ને એ અરે સંતરો નહીં દાડમ ને કીવી દાડમ એ બધું નતું સારું નતું એટલે હતું બધું ચમડી ગયેલું હતું સંજય પાછળ બેવું છું ટીકલાન કે આગળની બે હરે તો આગળ બે સારું એટલા ને આગળ બી સારું છે પોણા 5 વાગ્યા ગાઈસ નહીં શું તું કરી હોય શું કરી એ તારું છે એટલે આ તો રિયો બહાર ચમ આવી ગયો આ તો રિયો બહાર આવી ગયો પેલા બધા વિસનગર જાય આટલો અમે પૂનમના બે ઘેર છીએ અમને નહીં આવડતા પણ થોડી ટ્રાય કરીએ છીએ ઉનાળો આવી ગયો ગાઈસ જો ગરમી જબ્બર પડે હો જો હજ પડવા આવ્યો પોણા 6 વાગે પણ હજુ તડકો એવો ને એવો બે જાય હું તાર માટે ખીચડી બનાવી દઉં તો ગાઈસ અમે અસુંડે જઈએ એ ધાબા ઉપર માથોડાવા માટે ઉભી રહેશું ઘર રાખી દઉં ઉભી રહે ઘર રાખી દઉં પૂનમને મિતાંશ જઈ ઉપર મિતાંશ મોઢામાં ગાલી તો પૂનમ માથોડા આવે છે મોઢામાંથી કાઢ આ દે તો હા હેર તો શીખ્યો ને તે જરાય હાની ખાતો અને હવે હેર તો શીખ્યો ને તે હાની ખાતો હજુ ડેચણી હેડશે તાણ તો વખો આવી જશે નહીં લે લોટનો બોટ ઢોળ નાખો ગુડલો ને એની તો ખબર તાણા લોટ ઢોળી નાખે તો યશ્વી માથોડ આવું ને બે ચોટલી બોધવી બોધવી એને કરી ટોલ કરી છે એ જીરો હા ગાઈસ અમે ઘંટીમાં નંબર વાપર્યા હતા પણ ટોલ કરવામાં નંબર નહીં વાપર્યો પહેલી વાર વાપર્યા મને તો ગાઈસ ને પૂછવા દે એમાં વ્લોગ નું ગાઈસ કહેશે તો હું બનાવી નહીં કહી દો નહીં એવું જ હોય તો ગાઈસ મને આઈ એવું કહી કે તું ને વ્લોગ નહીં બનાવતી તું વાર્તા હતી અને આ તો મને એવું કહેતા હતા કે તું વાર્તામાં ગીતોય ગા મોડી ડેટા તો તમે કહેજો મને વ્લોગ આવડી કે નહીં તમે કોણ તો હું બનાવી નકર નહીં બનાવું એટલે આ તો મેં નહીં બને અત્યારે લીધો હાથમાં ફોન આજ થોડું રાકેશભાઈનો બનાવે તો અને હવે ગુજરાતી લીધો છે એટલે તમે કાલે કોમેન્ટ કરશો ને તો કે સારું બનાવું તો બનાવી નકર તમને વાર્તા લાગે નહીં બનાવું વાર્તા રે વાર્તા એટલે મારા હાથમાં કદી ફોન ના આદત પાડવાની બધું હું એ બનાવે પણ તમારે શીખવાને કોઈ આગુ પાછું હ એટલે ગમે બધું ભેગું થાય બધું ભેગું હોય કે મેં તો તાર ચોટલી બોધવી હ ચોટલી બોધવાની ચોટલી ટકાના કરમકુમાર હોત તો ટકાનો હું તો બાપ જેમની તૈયારી કરત હવે પોર કરવાની તાર જેમ ડેટા ડેટા મીતુ ઊંઘ્યો નહીં હમ્મુર દોઈ રે મને એજન્સી નવી નથી ઊંઘવા દેતી રાતે નહીં ઊંઘતો તમે સવારે મોડા ઉઠો ને તમે ખબર પડી જાય અમુક મિતાન ઊંઘવા નહીં દેતો હોય એ દીધા હોય હજુ મેં જોયા નહીં તમારા બાર ના આમ થોડું જોયું તું હા તમે નેના કરાવો પણ લોબા લાગે દર વખત એવા કરાવો હોય ને ફરદીને માથું ઓળાઈ દીધું ને એટલે એના કોમ તો તમે બોલી જતો હોય ને ઓળાઈ જતો હોય મેં તો હેડો નીચે બેટા હેડો હવે વધવાની તૈયારી કરીએ મને આપે લોલી એ વાગ્યું વિતાંશ ને ગોતો વાગ્યો કિન્ડર અરે મને કિન્ડર જોઈ બોલો બહુ ગમે છું અલગ બહુ કેજે બેટા કિન્ડર જોઈ કિન્ડર જોઈ લોલીપોપ ઓકે હેડો નેચા હેડો એટલે હેડો ત્યાં ગાઈ જઈએ નીચે જઈને રસોઈની તૈયારી કરીએ અમારા ડેટા ભાઈ તો હેડે છીએ હવે ચલો ગાઈસ કે મેં તો ગાઈસ ના હાય કેજે મેં તો કેજે કને ઉડાયા થાપ્યો મમ્મી થાપ્યા તો ગાઈ જો ઉડાયા જલ્દી સુકાઈ ગયું એટલે તો ઉડાયા ને હવે ગોળ લૂંદો કરીને નાખી દઈ આ અમારી એવું ના કરે આપણે સોના થાપે ને એવું કરીને મૂકીને કોણ ઉપાડવા તો ગાઈસ સંજય જો તો પાર્સલ કરવા આપણો સબ્જીને વાગ્યા 6 સાડા 6 વાગ્યા 11 થી ફોન આવ્યો કે ચણા આવો છો ચલો જઈએ ભાઈ પૂનમનો ફોન આવ્યો તો કે મંચુરિયન લેતા આવજો નહીં લે લાવવાનું તો કે 6:30 વાગે હજી 7:30 વાગે થશે ઘેર જતો થોડો મઠ્ઠો લીધો થોડો શ્રીખંડ લીધું મઠ્ઠો લીધો અને શાક લીધું અને ઘેર થોડું બનાવસીમ કરીને આપણે જઈએ ઘેર આજ તો કશું કોમ થયું નહીં આપણે કાલે ના થયું તો ગાઈઝ આપણે છે ને ગામમાં આવ્યા છીએ તો સંજય જોશે લસણ લેવા કારણ કે કંઈક સસ્તું મળે છે 100 રૂપિયા કિલો સસ્તું જ ના કહેવાય એટલે આવી જાઓ બધો સામાન લઈને તો ગાઈઝ ફાઇનલી આવી જશે ઘેર મસ્ત સવારના બપોરના 12 હતા
અમે આવ્યા છીએ કાલડી હા એટલે આ ખાવાનું બન્યું ને ભૂખ લાગી છે અમે તો બપોરે દાળ ભાત જ ખાધા છે ત્યાં નતા ખાતા મેં તો પણ હું તો દાળ ભાત એકલા જ ખાધા શાકનો દાળ ભાત ગંદ આવું મેસેજ આવશું આજ લવાનું નહીં કીધું કસમથી બસ એટલે તો કીધું નહીં તો મેસેજ કરે તાન તો આ બૂમો નહીં પાડવી પડતી ના કારણ બૂમો પાડવી પાડતી બાકી હું થોડું મંજૂરી પેલું પદે થઈ લો માટે પનીર લાયા પનીર લાયા છે નો મઠ્ઠો લાયા પનીર નો મઠ્ઠો મટરમાં નહીં ભાવતું તમારે વિડીયોમાં વાર્તા વાંચવાનું બંધ કરી દીધું કેમ? એનો પાઠ વાંચવા નહીં તો હું કાપી દઈશ અમુક લેવાનું લઈ એ નહીં પણ કે આ શું કહેતા હતા કે વાર્તા વાંચતો હતો તો ગઈએ સી વાર્તાઓ એટલે મને જતા તો ગાઈસ ખાવાનું બનાવશે અમે હું બનાવીશ ખબર નહીં હા તે બનાવી હાર તું તો ટેલેન્ટેડ છું લણ ખોલી હોય એટલે હણ બધું લાયા છે ચલો ઘેર આવી મહેમાન આવું છો જક્ષી એ ખબર નહીં કે મોડા નીકળી સિંહ કહેતા તમે જબરું બનાવી લેતી તો હો જ્યાંથી તું બનાવ્યું એ તો પ્રોજેક્ટનો વધારે મસ્ત બનાવ્યો હા એમ ડ્રોઈંગમાં હોજ પડવા આવ્યું મહેમાન આવ્યા નહીં હજી કેટલા રહ્યા જક્ષીજીને તો કઈ રોટલા બનું શું હોય અને આ છોકરી જો બે વાંચી બેસતી નહીં ભણતી નહીં અને તારા બે પેલા દીવાન હતા દીવા કરીને ભણવા બે હતા તમારા લાઈટો શું એમ કરીને ગુજરાતી થઈ ગયું લેસન એ બે તારો હમણાં ઘરમાં હોત તો વાતો કરત ના લખવા તો એ વાત થઈ ગઈ કો હવે ગણિત નો બોલે જવાનું લખે જવાનું એ તો થઈ ગયું એક હવે એટલું બાકી તો કઈ બાજરી રોટલા બનું છું હા બે જ જાવ લીધું બસ તાના ટુ ટાઈમ લખ્યું ને પેલું ગુજરાતીમાં ટુ ટાઈમ લખી દીધું નાય પતી જાય ને કુટુંબ મારું રોટલાય પતી જાય કુટુંબ લખવાનું ગુડ્ડુ નથી 1500 ફી બાકી છે સ્કૂલની અને પણ એ તો ભરી દીધી હા ભરી દીધી એ તો મેં ભરી છે પણ કે હજી 1500 બાકી 16000 છે ગુડ્ડુની ફી હવારે 30 રૂપિયા ચાલવા નહીં હા હા એ તાલસી હવાની વાત હવારે 40 રૂપીસ તે 40 રૂપીસ વગર ટીચર નહીં પેલો એ થઈ જાય ટીચરનું કેમ આપણને કહેજો ગૂગલ પે કરી દેશે તો કાંઈ જક્ષીજીને આવ્યા છે બહુ વહેલા આવી ગયા મોડા શું આવ્યા છે કેટલા વાગ્યા 9 વાગ્યા કાલડી કાલડી લાઈટ જતી રહી છે છોકરો હારો અંધારો લખવા બે આવું છું ને એટલા હારો પેલી થાય છે હા કટ આ ડેટી આજકાલ ચો ખોવાઈ જઈશું લાઈ હેડ આલજે એક સ કરી ગયો થેન્ક યુ તો કઈ લાઈટ નહીં છોકરો લેસન કરે છે તો કઈ બત્તી ચાલુ કરી લેસન કરે છે મને લાગે છે આ ટોપર બનવાનો અમારો છોકરો એટલે મેં વાપર્યું છે કે હા ને જે લાઇટો કઈ કઈ વચે ને એ ટોપર બને એ ભવિષ્યમાં કોઈક આગળ કોઈક કરે એવું એમ કેતા દાદા આપણો છોકરો રહે ને ટોપ કરશે અરે આ તો જાતે સ્પેલિંગ લગામ છે જબરા અક્ષર આવશે લે તાણ કશું બોલતો નથી કોઈનો બર્થડે કાલે અલે કાલે બર્થડે છે યશુન બર્થડે હે પમદા હા યશુનો બર્થડે હા યશુ હેપી બર્થડે યશુ હેપી બર્થડે યશુ હેપી બર્થડે યશુ यस इनको तो बात नहीं ले लिया यस के बाबा खाए हमको जो के बात के ओ હા કેટલો રૂપિયો જા દોડ બોલ ખાવા નહીં ખાઈ લે રોવા તો ઊંધો ઊંઘ્યો છે લીધો તો ખરી ઓમ હાથ ઓમ કરીને ઊંઘ્યો છે નવા કપડા કને પૂછી એ તો બર્થડે તો વાર છે નવા કપડા હું કાપ્યા રહ્યો હજુ મારો બર્થડે વાળો પહેર્યો વાર છે પણ આજે ચમ પહેર્યા એમ કહું છું હું એમ બર્થડે દિવસ માટે ગાઈસ આ કપડો લાવ્યો તો અને આ છોકરીએ પહેરી દીધો હવે શું કરવાનું હવે હું ચમ બર્થડે છે એટલે ચમતે આ કપડો પહેરી દીધો અત્યારમાં અહીં તો બર્થડે દિવસ શું પહેરશે એમ કહું છું પડ્યા દેવું તે ના જવાય છે તો ગાઈસ ખાઈ પીને બધા ઊંઘવાની તૈયારીઓ કરવા માટે શિલ્પાને
એવું ના હોય લેસન ના હોય તો બીજું કોમ એ કરવાનું. મોબાઈલ થોડો કોઈ મોબાઈલ કે લેસન ના હોય મોબાઈલ. 10 સાડા 10. તો કઈ આપણો ઘરનો પ્લાન બનાવડાયો તો આ રીતે મેપ આવ્યો છે બતાય જો આજે આપણે હે શરૂઆતમાં ગેટમાં એન્ટર થઈએ ને એ શરૂઆતમાં એ પેલા ખાનમાં છે ને આ બાજુથી અમે સીડી જાય પેલા ઉપરનું ચલા બેડરૂમ બતાય ઉપર આવ્યા ને બરોબર પેલો આગળ વાળું હતું ને એ બરોબર એ સીડીથી આમ ઉપર આવ્યા ને એ ઉપર જઈ અને સીધા એક આ રૂમમાં જવાય એમાં ટોયલેટ એકે દિશા પ્રમાણે હે ને બાથરૂમ કિચન ને બધું હે દિશા પ્રમાણે કરી છે એમને તો માપ લીધું છે ને તો માપ લીધું એ પ્રમાણે જ બનાવી હશે બહારથી આ રીતે ડિઝાઇન કરીએ કાંઈ અહીંયા તો બધું ઊંઘવાનું કરું ટીકો આ બાજુ ઊંઘ્યો છે પાર્વતી આ બાજુ ટાલડી આ બાજુ તાળી મોબાઈલ મૂકવું ના હમણાં ધોઈ નાખો તો કઈ 1 તો 42 થઈ છે પૂનમને ફોન લાઈટ કરું કયા કોનમાં તારની તું ગીરી ત્યાં બનું બેરું કોણ થઈ ગયું આ કોનમાં છે પીવાની છે પૂનમ કોણની હે ટીપું પાડો જલ્દી પાડજો હા શું છે દુખાય જબ્બર અડધી રાતે દુઃખ છો આવ્યું કે જવું જ દાખવા તાર તો ગાઈસ ફોન લાગે પાછું કાલ દવાખાને જવું પડશે 3 વાગ્યા 2-3 વાગ્યા પૂનમ મળતું છે હજી ફોનમાં પાડી દવા શું છે દુખાય રહેવા દો